ઈડરની અંદર અત્યારે 42 થી 44 ડિગ્રી ગરમી પડી રહી છે। આ ગરમીની અંદર માણસ તો ઠંડી મેળવવા માટે પંખા નીચે કે એસીની અંદર રાહત મેળવી શકે છે, પરંતુ અબોલા જીવો આ કાળઝાળ ગરમીમાં ક્યાં જાય એવી પરિસ્થિતિની અંદર ઈડર જીવદયા ટીમ રોજ સવારે ઈડરિયા ઘર ઉપર પાણી અને ચણની વ્યવસ્થા તો કરે જ છે, પરંતુ ઈડર પૂરા શહેરમાં અબોલા જીવો માટે દરેક વ્યક્તિએ પોતાના ઘરની આસપાસ જ્યાં છાંયડો હોય ત્યાં આગળ પાણીના કુંડા ભરવા અને ચણની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી અબોલા જીવો પોતાને રાહત મેળવી શકે। હાલ હું ઈડર સિટીમાં છેલ્લા 25 વર્ષથી વસવાટ કરું છું અને ઈડર શહેરની ગરમીથી હું પ્રોપરપણે વાકેફ છું। છેલ્લા 25 વર્ષથી અહીંયા વસવાટ કરવાથી એક જ વસ્તુ ધ્યાનમાં નીકળે છે કે અહીંયાની ગરમી એ કાળઝાળ ગરમી તરીકે તમે ગણી શકો, કેમ કે આ ટોટલ વિસ્તાર એ ડુંગરાળ વિસ્તાર છે। ડુંગરમાં પ્રોપર પથ્થર જ છે। ડુંગર પર ઝાડ વાવવાની કે એવી કોઈ પણ કામગીરી કરવામાં આવેલી નથી કે જેનાથી આની ગરમી ઓછી થાય। ઈડર શહેરમાં હાલ તાપમાન ખાતા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 45 થી 48 ડિગ્રી 43 ડિગ્રી આટલું તાપમાન જે જગ્યાએ નોંધાતું હોય